દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. રાંદેર પોલીસે ડ્રાયફ્રૂટના વેપારીઓ અને કાપડના વેપારીઓ પાસે મોટા પ્રમાણમાં માલ મંગાવી ઠગાયા ચરનારને 3ને ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસે ડ્રાયફ્રૂટના વેપારીઓ અને કાપડના વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ મંગાવી તેનું પેમેન્ટ મંગાવ્યું હોવાનું કહી પેમેન્ટ આપ્યા વગર નજર ચૂકવી ભાગી છૂટતા 3 ઠગો જેમાં એઝાઝ ગુલામ મેમણ, ફેઝલ હબીબ ચાંદીવાલા તથા એઝાઝ બાટલા ડાયરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડી મેળવેલ કાજુ બદામ, લાકડાની પ્લાય, કાપડના રોલ તથા મુદ્દામાલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને 2 ઈસમોને 2 મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે. એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેજલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા. આ બંને જણા પહેલાં તો રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા. એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા. પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ. જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પંચોના માણસો સાથે તપાસ કરતા એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે. એ બધાની કિંમત આશરે 5 લાખ જેવી થાય છે. એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપીશું એમ કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. એ આ બધું મૈદરપુરા, પૂના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. કેટલા લોકો ભોગ બન્યા? 2 જણા અત્યારે આરોપી પકડ્યા છે પણ 4-5 જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.